તો આપણે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો બધાય. હવે જઈએ આપણે દરિયા વગના. દરિયા પણ ઘણી પબ્લિક છે જો. નિહાળિયાનો વધારો છે આજ. હર હર મહાદેવ બધાને. તો જો આજે છે શ્રાવણનો સોમવાર ને આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવે. તો જો ગાડી કરી નાખી છે તૈયાર. અમારા જીયાસભાઈ તૈયાર થઈ ગયા છે. જો આપણે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો હું ના જઈને તમને દર્શન કરાવું. તમે પણ મહાદેવના દર્શન કરી લો. ને મારું રત્નેશ્વરનું મંદિર કેવું છે એ પણ તમને બતાવું. તો ચાલો આપણે જઈએ હવે. આપણે જો નીકળી ગયા છે રત્નેશ્વરને રસ્તે. તો જો આવો કાંક રસ્તો છે ના હાઈવે બની ગયેલો છે એટલે વાંધો નથી કા. મસ્ત મજાનો રસ્તો છે ને મારા જીયાંશભાઈને જો આગળ બેઠી ગયા છે કા જીયાંશ. મારા જીયાંશભાઈને આગળ બેઠી ગયા છે. ને હવે જો આ રત્નેશ્વરનો જ રસ્તો છે તો આપણે જઈએ. હા જો બધા આ રત્નેશ્વરવાળા છે જો દર્શન કરીને આવે છે. તો લીપડા આવી ગયા છે આપણા લોકેશન ઉપર ને લોકેશન ઉપર આ જતી માનતા. તો જો આ માનતાના માણસો છે બધા જાય છે. બીજે લઈને માનતામાં આવ્યા છે ને. તો હવે આપણે જઈએ મંદિર તરફ. તો ધર્મેશને તો હાલતા થઈ ગયા ને આ છે અમારું કાંક મંદિર રત્નેશ્વર મહાદેવનું ને દરિયો પણ છે. હું તમને બતાવી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો આવું કાંક છે અમારે મંદિર અહીંયા. ચપ્પલ નીચે કાઢી નાખીએ ને પછી આપણે જઈએ. તો આપણે આમાં જવાનું છે ને આમ નીકળશું ઉપર. તો જો તમને દેખાતું જશે અહીંથી જવાનું છે સીડીયું છે અંદર. હાલો જીયાંશ બોલો મહાદેવ. અમારા ધર્મેશને આવે છે ને આપણે હવે જઈએ. જો આવું છે મસ્ત મજાનું. પહેલાં ઉપરથી ચડતા હવે અહીંથી સીડી કરી નાખીશ ને ઉપરથી નીકળશું. જો અહીં મહાદેવ આવી ગયા છે. ઓય લગમાં હટાઈ જાઉં તો મહાદેવના દર્શન કરી લ્યો. આવું કાંક છે અમારે મંદિર અહીંયા હમણાં જ બન્યું છે. જીયાંશ દર્શન કરી લે હાલ. અહીંથી ઉપર ચડવાનું છે. ધર્મેશ તો આપણે પણ દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લો બધાય. ને હવે જઈએ આપણે દરિયા વગના. દરિયા પણ ઘણી પબ્લિક છે જો. નિહાળિયાનો વધારો છે આજ.